અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ડ્રગ્સ કિનારેથી પકડાયું છે। જી હા, દરિયા કિનારે પકડાયું છે 1800 કરોડનું ડ્રગ્સ। અરબી સમુદ્રમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત કોસ્ટગાર્ડ અને એટીએસની મોટી કાર્યવાહીને મોટી સફળતા ચોક્કસથી કહી શકાય, કેમ કે 300 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એટીએસને મળેલી બાતમીના આધારે આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું। બોટમાં ડ્રગ્સ હોવાની બાતમી મળી હતી। એજન્સીએ બોટનો પીછો કરતા ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંક્યો। બોટમાં સવાર લોકો નાસી છૂટ્યા। આઈએમબીએલ નજીકથી નાર્કોટિક્સને મોટો જથ્થો મળી આવ્યો છે। 12 અને 13મી એપ્રિલે રાત્રે હાથ ધરાયું હતું આ ઓપરેશન। જથ્થાને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યો છે। તો 1800 કરોડનું ડ્રગ્સ પકડાયા બાદ ગૃહ રાજ્યમંત્રીએ પોસ્ટ કરી છે। અરબી સમુદ્રમાંથી પકડાયો છે ડ્રગ્સનો મોટો જથ્થો। ગુજરાત એટીએસને કોસ્ટગાર્ડની પણ પ્રશંસા ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવી। ડ્રગ્સ સામેની લડતમાં એજન્સીની કામગીરીના તેમણે વખાણ કર્યા। ગૃહ રાજ્યમંત્રીએ પોસ્ટ કરીને લખ્યું છે કે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ પ્રશંસાપાત્ર કામ કરી રહી છે। 12 અને 13મી એપ્રિલ 2025ની રાત્રે તેમણે 1800 કરોડની કિંમતનું 300 કિલો નાર્કોટિક્સ આઈએમબીએલ નજીકથી જપ્ત કર્યું છે। એટીએસ હાલ વધારે તપાસ કરી રહી છે। આ સફળ ઓપરેશન ડ્રગ્સ સામેની લડતમાં એજન્સીની સુચારુ કાર્યવાહીનું પ્રમાણ આપે છે। તો આપને જણાવી દઈએ, ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ યથાવત છે। દરિયા કિનારેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને એટલા માટે જ ફરી એકવાર ડ્રગ્સ પર એક મોટી સ્ટ્રાઇક એટીએસ અને ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારેથી આ જ રીતે ડ્રગ્સને ઘુસાડવાનો મોટો કારસો ચાલતો હોય છે। જો કે કેવી રીતે ડ્રગ્સ પર સ્ટ્રાઇક આવી એ પણ આપને જણાવીએ। 3 વર્ષના ગુજરાતના મુખ્ય બંદરો પરથી દેશમાંથી સૌથી વધારે 7350 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં આ જવાબ આપ્યો હતો તે પ્રમાણે આ આંકડો છે, જેમાં 2020થી 2024 દરમિયાન મળેલા ડ્રગ્સમાંથી 65% ગુજરાતના બંદરેથી મળી આવ્યું છે। ગુજરાતનું બંદર આખરે ડ્રગ્સ ઘુસાડવા માટે કેવી રીતે લોકો માટે પસંદીદા કેન્દ્ર છે। ગુજરાતના બંદરો પરથી 6880 કરોડનું 3354 કિલો હેરોઇન મળી આવ્યું હતું। આ ઉપરાંત 265 કરોડ રૂપિયાની કિંમતનું 53 કિલો કોકેન પણ મળી આવ્યું છે। આ ઉપરાંત અલગ અલગ જે ડ્રગ્સના જથ્થા પકડવામાં આવ્યા છે તેમાં 255 કિલો નું આ ડ્રગ્સ સાથે 377 કરોડની 94 લાખથી વધુ ટ્રામાડોલ ટેબ્લેટ પણ કસ્ટમે ઝડપી પાડી હતી। એટલે કે અલગ અલગ ફોર્મમાં કઈ રીતે ડ્રગ્સને ઘુસાડવામાં આવે છે તેનો આ આંકડો ચોંકાવનારો, અને તેની વચ્ચે ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી ઘુસાડવામાં આવનાર ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાત કોસ્ટગાર્ડ તેમજ એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે।